વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ 19 એપ્રિલ 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 19 એપ્રિલ 2024 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વિશ્વ હિમોફિલિયા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત એ છે વિશ્વ હિમોફિલિયા દિવસની એ દર વર્ષે 17 એપ્રિલના રોજ મનાવવામાં આવે. હાલમાં 16 એપ્રિલે વિશ્વ અવાજ દિવસ, 15 એપ્રિલે વિશ્વ કલા દિવસ, 14 એપ્રિલે વિશ્વ ચગાસ રોગ દિવસ, 13 એપ્રિલે જલિયાવાલા બાગ નરસંહાર દિવસ અને 12 એપ્રિલે માનવ અંતરિક્ષ ઉડાનનો આંતરરાષ્ટ્રીય દિવસ મનાવાયો. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં એશિયાઈ કુસ્તી ચેમ્પિયનશિપમાં ભારતે કેટલા મેડલ જીત્યા છે? તો મિત્રો એશિયાઈ કુસ્તી ચેમ્પિયનશિપનું હાલમાં સમાપન થયું છે, બરાબર. એમાં ભારતે ટોટલ 9 મેડલ જીત્યા. 9 મેડલ ભારતે જીત્યા છે. એમાં મિત્રો સિલ્વર મેડલ છે 4 અને બ્રોન્ઝ મેડલ છે 5, બરાબર. 5 બ્રોન્ઝ મેડલ અને 4 સિલ્વર મેડલ સાથે ભારતે ટોટલ 9 મેડલ જીત્યા. હાલમાં ચર્ચામાં રહેલ પિરોટન ટાપુ ગુજરાતમાં ક્યાં આવેલા છે? તો મિત્રો ગુજરાતનો પ્રશ્ન છે. પિરોટન ટાપુ ગુજરાતમાં ક્યાં આવેલા છે? તો એ આવેલા છે જામનગર જિલ્લામાં. હવે ચર્ચામાં શા માટે છે? તો ફ્રેન્ડ પ્રવાસીઓને આકર્ષવા માટે ગુજરાત સરકાર દ્વારા જામનગરના પિરોટન ટાપુ અને અમરેલીના શિયાળ સવાઈ ટાપુનો વિકાસ કરવામાં આવશે. સ્ટારમાં કરજો મિત્રો, ઇમ્પોર્ટન્ટ રહેશે આ. હાલમાં આરબીઆઈએ કઈ બેંક એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવ્યો છે? તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈ દ્વારા કઈ બેંક એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો? તો ફ્રેન્ડ રાઈટ આન્સર થશે આની અંદર બીઓબી વર્લ્ડ, બરાબર. બેંક ઓફ બરોડાની એક એપ્લિકેશન છે મિત્રો, એનું નામ છે બીઓબી વર્લ્ડ. શું નામ છે? બીઓબી વર્લ્ડ એનું નામ છે. આ બીઓબી વર્લ્ડ એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવ્યો છે આરબીઆઈએ. પ્રતિબંધ શું છે મિત્રો? તો નવા કસ્ટમર્સ જે છે આ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકશે નહીં. વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર સાથે નેશનલ ગેમ્સ, કોમનવેલ્થ ગેમ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બલેનામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ સીકે, સ્પોર્ટ્સ સીકે, G20 સમિટ, અયોધ્યા, જીકે જેવી ટોટલ 44થી વધારે કરંટ અફેર્સથી પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નો, છેલ્લા એક વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર્સ. તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા, 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે. ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે. હાલમાં સ્વદેશી મુદ્દો પર સંયુક્ત રાષ્ટ્ર સ્થાયી મંચના 23મા સત્રનું આયોજન ક્યાં કરાયું છે? તો સ્વદેશી મુદ્દાઓ પર સંયુક્ત રાષ્ટ્ર સ્થાયી મંચના 23મા સત્રનું આયોજન મિત્રો એ કરવામાં આવ્યું છે ન્યૂયોર્ક ખાતે. ક્યાં કરવામાં આવ્યું છે? ન્યૂયોર્ક ખાતે કરવામાં આવ્યું છે. સ્ટારમાં કરજો, આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે. હાલમાં ભારતે કયા દેશને 10,000 ટન કાંદા નિર્યાતની મંજૂરી આપી છે? તો મિત્રો ઓનિયન અથવા તો પ્યાજ અથવા તો કાંદા એનો નિર્યાત કરશે કોણ? ભારત. અને કોને કરશે? શ્રીલંકાને. કેટલું કરશે? 10,000 ટન. હવે મિત્રો વાત કરીએ શ્રીલંકાની, તો હાલમાં શ્રીલંકામાં ભારતીય આવાસ પરિયોજના અંતર્ગત 1300 ઘરોનું નિર્માણ કરાવશે. વન ડેમાં ડબલ સેન્ચુરી મારવાવાળા શ્રીલંકાઈ ક્રિકેટર બન્યા છે પથુમ નિસાંકા. શ્રીલંકા અને મોરિશિયસે યુપીઆઈ સર્વિસને વર્ચ્યુઅલી લોન્ચ કરી છે. ભારત શ્રીલંકાના પર્યટન સ્ત્રોતના રૂપમાં ટોપ પર રહ્યું છે. નવા ભારતીય ઉચ્ચાયુક્ત સંતોષ ઝાએ શ્રીલંકામાં હાલમાં પદભાર ગ્રહણ કર્યો છે. હાલમાં કોને લતા મંગેશકર પુરસ્કારથી સન્માનિત કરાયા? તો લતા મંગેશકર પુરસ્કારથી કોને સન્માનિત કરાયા? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં અમિતાભ બચ્ચનને. અમિતાભ બચ્ચનને લતા મંગેશકર પુરસ્કારથી હાલમાં સન્માનિત કરવામાં આવ્યા છે. અભિનેતા છે મિત્રો અમિતાભ બચ્ચન. હવે મિત્રો વાત એ છે એવોર્ડ્સની, તો હાલમાં 2024 એબેલ પુરસ્કારથી મિશેલ ટેલાગેન્ડને સન્માનિત કરાયા. નેધરલેન્ડના ઇરાઇસ્મસ પુરસ્કાર 2024થી અમિતાભ ઘોષને સન્માનિત કરાયા. મિસ વર્લ્ડ હ્યુમેનિટેરિયન એવોર્ડથી નીતા અંબાણીને સન્માનિત કરાયા. રિકેન યામામોટોને 2024 પ્રિઝકર પુરસ્કારથી સન્માનિત કરાયા. ભારતને ખસરા અને રૂબેલા ચેમ્પિયન પુરસ્કાર મળ્યો છે હાલમાં. અને મિસ વર્લ્ડ 2023નો ખિતાબ ક્રિસ્ટીના પિઝકોવાએ જીત્યો છે. હાલમાં કોણે પોતાની પુસ્તક ઇન્ડિયા ધ રોડ ટુ રેન્સો અ વિઝન એન્ડ અન એજન્ડા લોન્ચ કરી છે? તો મિત્રો એક પુસ્તક આવી છે ઇન્ડિયા ધ રોડ ટુ રેન્સો અ વિઝન એન્ડ અન એજન્ડા. આ પુસ્તકના લેખક છે મિત્રો ભીમેશ્વર ચલ્લા. કોણ છે? ભીમેશ્વર ચલ્લા લેખક છે આ પુસ્તકના. હવે વાત થઈ છે પુસ્તકની, તો હાલમાં ચિત્રા બેનર્જીએ અનકોમન લવ ધ અર્લી લાઈફ ઓફ સુધા એન્ડ નારાયણ મૂર્તિ નામની પુસ્તક લખી. ભૂપેન્દ્ર યાદવે મોદી એનર્જાઇઝિંગ અ ગ્રીન ફ્યુચર નામની પુસ્તકનું વિમોચન કર્યું છે.
હાલમાં મિત વસીસ રિયાલિટી રજિસ્ટર કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું? તો મિત વસીસ રિયાલિટી આ રજિસ્ટર છે મિત્રો, એ કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું? તો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા, બરાબર, ECI દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે, ખોટી માહિતી ફેલાવતા રોકવા માટે, બરાબર. ઇલેક્શનનો માહોલ છે મિત્રો, બંને પાર્ટીઓ એકબીજાના સામે એકબીજાના ખિલાફ ઉતરી છે અને ઘણા લોકો મિત્રો ખોટી માહિતી ફેલાવતા હોય, જેના કારણે દેશમાં બે સમૂહ વચ્ચે, બે જાતિ વચ્ચે, બે ધર્મ વચ્ચે જે છે મિત્રો એ ઝઘડા ઉત્પન્ન થાય. તો એને રોકવા માટે મિથ વસીસ રિયાલિટી, બરાબર, આ રજિસ્ટર કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું? તો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા. હાલમાં KG જયનનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો KG જયન આ એક મિત્રો સંગીતકાર હતા. કોણ હતા? સંગીતકાર હતા KG જયન. એમનું હાલમાં નિધન થયું છે. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. નેક્સ્ટ, હાલમાં કોને વિઝડનના વિશ્વના અગ્રણી ક્રિકેટરના રૂપમાં નામિત કરાયા છે? તો વિઝડનના વિશ્વના અગ્રણી ક્રિકેટરના રૂપમાં હાલમાં કોને નામિત કરાયા? તો ફ્રેન્ડ પેટ કમિન્સ અને નેટ સાયવરબ્રટ, બરાબર, નેટ સાયવરબ્રટ અને પેટ કમિન્સ આ બંનેને વિઝડનના વિશ્વના અગ્રણી ક્રિકેટરના રૂપમાં હાલમાં નામિત કરાયા છે. ઉપરના બંને રાઇટ આન્સર થશે. પેટ કમિન્સ ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર છે અને નેટ સાયવરબ્રટ ઇંગ્લેન્ડની મહિલા ક્રિકેટર છે. હાલમાં શેખ અહમદ અબ્દુલ્લા અલ અહમદ અલ સબા કયા દેશના PM બન્યા છે? તો નામ છે મિત્રો એમનું શેખ અહમદ અબ્દુલ્લા અલ અહમદ અલ સબા અને આ મિત્રો કુવેતના, બરાબર, કયા દેશના? કુવેતના નવા PM બન્યા છે. મિત્રો હાલમાં લોરેન્સ વોંગ સિંગાપુરના નવા વડાપ્રધાન બન્યા. સાયમન હેરિસ આયર્લેન્ડના સૌથી યુવા વડાપ્રધાન બન્યા. ફેલિટી ટીઓ તુવાલુની નવી વડાપ્રધાન બની છે. હાલમાં કયા દેશે 130 કિલોમીટરની મારક ક્ષમતાવાળી એક્સ્ટ્રા માર્ક 2 મિસાઇલનું પરીક્ષણ કરવાની જાહેરાત કરી? તો 130 કિલોમીટરની મારક ક્ષમતાવાળી એક્સ્ટ્રા માર્ક 2 મિસાઇલનું પરીક્ષણ કરવાની જાહેરાત કોણે કરી છે? તો રાઇટ આન્સર છે મિત્રો ભારતે. કોણે કરી છે? ભારત દેશે કરી છે. હવે મિત્રો વાત કરીએ આપણે ભારતની. તો ડેનમાર્ક એ ભારતમાં હરિત ઇંધણ ગઠબંધનની શરૂઆત કરી. હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ 2024માં ભારતીય પાસપોર્ટ 85મા નંબર પર રહ્યું. ભારતની પહેલી મહિલા રોબોટ વ્યોમમિત્ર અંતરિક્ષમાં ઉડાન ભરશે. ભારતના વૈજ્ઞાનિકોએ કેળાની છાલમાંથી ઇકો વુન્ડ ડ્રેસિંગ બનાવ્યું છે. ભારત એશિયામાં સૌથી વધારે વિદેશી ફંડનું આકર્ષણ કરતા બન્યો છે. હાલમાં કોણે ભારતનો પહેલો સ્થાનીય રૂપથી નિર્મિત ઇલેક્ટ્રિક ડમ્પ ટ્રંક લોન્ચ કર્યો છે? તો ભારતનો પહેલો સ્થાનીય રૂપથી નિર્મિત ઇલેક્ટ્રિક ડમ્પ ટ્રંક કોણે લોન્ચ કર્યો? તો ફ્રેન્ડ રાઇટ આન્સર છે આમાં શેની ઇન્ડિયા, બરાબર, શેની ઇન્ડિયા. શેની ઇન્ડિયાએ લોન્ચ કર્યો છે. મિત્રો સ્ટાર માર્ક કરજો, ઇમ્પોર્ટન્ટ રહેશે. અત્યાર સુધીમાં ડીઝલ અને પેટ્રોલથી ચાલતા ડમ્પ ટ્રંક હતા, હવે આ ઇલેક્ટ્રિક પણ લોન્ચ થઈ ગયો છે. હાલમાં ક્યાંના હાઈકોર્ટે PSA 1978 અંતર્ગત વ્યક્તિની હિરાસત રદ કરી છે? તો PSA 1978 આ મિત્રો પબ્લિક સેફ્ટી એક્ટ 1978ની વાત થઈ. પબ્લિક સેફ્ટી એક્ટ 1978 જમ્મુ કાશ્મીરમાં લાગુ હતું. હવે જમ્મુ કાશ્મીર હાઈકોર્ટે આ ધારા અંતર્ગત વ્યક્તિની હિરાસત રદ કરી છે. જમ્મુ કાશ્મીરની વાત કરીએ. જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ છે મનોજ સિન્હા. જમ્મુ કાશ્મીરનું કેપિટલ છે મિત્રો શ્રીનગર. હાલમાં એશિયાનો સૌથી મોટો ટ્યુલિપ ગાર્ડન શ્રીનગરમાં ખુલશે. ઉત્તર ભારતના પહેલા સરકારી હોમિયોપેથિક કોલેજની સ્થાપના કઠુઆમાં થશે. જમ્મુ કાશ્મીર પોલીસ દ્વારા ઓપરેશન કામધેનુ શરૂ કરવામાં આવ્યું. ભારતીય વાયુસેનાએ જમ્મુ કાશ્મીરમાં ઓપરેશન સર્વશક્તિ લોન્ચ કર્યો છે. હાલમાં કોણ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન મંત્રાલયમાં સચિવ બન્યા છે? તો સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન મંત્રાલય એમાં સચિવ બન્યા છે મિત્રો સૌરભ ગર્ગ. કોણ બન્યા છે? સૌરભ ગર્ગ બન્યા છે. નિમણૂકની વાત થઈ તો હાલમાં રાષ્ટ્રીય મહિલા હોકી કોચ બન્યા છે હરેન્દ્ર સિંહ. બ્રિટને ભારતની પહેલી મહિલા ઉચ્ચાયુક્ત કોને બનાવી? લિન્ડી કેમરૂનને. જગજીત પવાડિયાને આંતરરાષ્ટ્રીય નાર્કોટિક્સ નિયંત્રણ બોર્ડના સામેલ કરવામાં આવ્યા. હાલમાં ગ્રીનફિલ્ડ નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટે ફ્યુલ પાઇપલાઇન માટે કોની સાથે કરાર કર્યો? તો ગ્રીનફિલ્ડ નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટે, બરાબર, ફ્યુલ પાઇપલાઇન માટે મિત્રો BPCL સાથે કરાર કર્યો છે, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ. વિદ્યાર્થી મિત્રો આ હતા કરંટ અફેર્સના પ્રશ્નો. વાત કરીએ રિવિઝન 18/4/2024. વિશ્વ અવાજ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો 16 એપ્રિલના રોજ. હાલમાં ઇન્ડિયન સ્ટેટ રેન્કિંગ સર્વેમાં કયા રાજ્યએ ગોવાને પછાડીને પ્રથમ સ્થાન મેળવ્યું? તો ગુજરાતે. કોને ચેન્નઈ વેલ્સ યુનિવર્સિટીએ ડોક્ટરેટની માનદ ઉપાધિ આપી? તો રામચરણને આપી છે. વિદ્યાર્થી મિત્રો એક્ઝામ ટુડેની
જીકે માટે, સ્પેશિયલી જીકે માટે અને કરંટ અફેર્સની રિવિઝન માટે એપ્લિકેશન લોન્ચ થઈ ગઈ છે. આ એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. ત્યાંથી જઈને તમે જોઈન કરી શકો, એને ડાઉનલોડ કરી શકો, અથવા તો પ્લે સ્ટોરમાં જઈને પણ એક્ઝામ ટુડે લખશો ત્યાંથી પણ તમે મિત્રો આને ડાઉનલોડ કરી શકો. વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, એમાં પણ એની લિંક આપેલી છે, ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો. મિત્રો આ રીતના તમે આમાં ટેસ્ટ આપી શકશો, બરાબર. કરંટ અફેર્સના રિવિઝન પણ આમાં તમને મળી જશે. સાથે સાથે ગુજરાત, ઇતિહાસ, ભૂગોળ, જિયોગ્રાફી, ઇંગ્લિશ, ગ્રામર, રિઝનિંગ, મેથેમેટિક્સ તમામ સબ્જેક્ટની ટેસ્ટ પણ તમે ટાઈમ સાથે આમાં આપી શકો, બરાબર. તો અત્યારે જ ડાઉનલોડ કરો અને બીજા મિત્રો સાથે પણ શેર કરો. ગુજરાતની અંદર આ રીતની પહેલી એપ્લિકેશન આવી છે. નેશનલમાં કેન્દ્ર સરકારની ક્રેડિટ યોજના લાગુ કરવામાં કોણ ટોપર રહ્યું? તો મધ્યપ્રદેશ. BLA ક્વોન્ટમ ટેકનોલોજીમાં સહયોગ માટે કોની સાથે કરાર કર્યો? તો IIT મંડી સાથે. હાલમાં કયા દેશના દીપેન્દ્ર સિંઘે એક ઓવરમાં 6 સિક્સર મારવાનો રેકોર્ડ બનાવ્યો? નેપાળના. કોને IMFના MDના રૂપમાં ફરીથી નિયુક્ત કર્યા? તો ક્રિસ્ટલિના જોર્જિયાને. હાલમાં કઈ સંસ્થાએ જાહેર આરોગ્ય માટે GNAI સંચાલિત ડિજિટલ હેલ્થ પ્રમોટર સારા લોન્ચ કર્યું? તો WHO. હાલમાં બેરી નું નિધન થયું છે. તેઓ સંગીતકાર હતા. સ્પેસ ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે સંજના સાંધી. હાલમાં લોરેન્સ વોગ કયા દેશના નવા વડાપ્રધાન નિયુક્ત કર્યા? તો સિંગાપુર રાઇટ આન્સર છે. IPLની એક પારીમાં સર્વાધિક રન બનાવવાનો રેકોર્ડ કઈ ટીમે બનાવ્યો? સનરાઇઝર્સ હૈદરાબાદે. હાલમાં કોને WEFની 2024ની કક્ષામાં યંગ ગ્લોબલ લીડર નામિત કરાયા? તો અદ્વૈત નાયરને. હાલમાં મહિન્દ્રાએ કયા રાજ્યમાં 1200 કરોડ રૂપિયાની હાઇબ્રિડ ઉર્જા પરિયોજના સ્થાપિત કરવાની જાહેરાત કરી છે? મહારાષ્ટ્રમાં. ભારત પેના નવા CEO બન્યા છે નલિન લેગી. દુનિયાનો સૌથી વ્યસ્ત એરપોર્ટ બન્યો છે હર્ટફિલ્ડ જેક્સન એટલાન્ટા એરપોર્ટ. ફ્રેન્ડ, આ હતા રિવિઝનના પ્રશ્નો. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો, હાલમાં ગુજરાતના કયા શહેરની સુજની વણાટને GI ટેગ મળ્યો? ફ્રેન્ડ, ભરૂચ રાઈટ આન્સર હતો. આજનો પ્રશ્ન છે, હાઇબ્રિડ પિચ ટેકનિકનો ઉપયોગ કરવાવાળો ભારતનો પહેલો સ્ટેડિયમ કયો બન્યો? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. ફ્રેન્ડ, વોટ્સઅપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.